વાહન આગળ ચલાવવાનું રહેશે। વાહન આગળ ચલાવ્યા બાદ સ્ટોપ લાઇન ઉપર ઊભો રાખવાનું રહેશે। સ્ટોપ લાઇન ઉપરથી ચાલકે પોતાની ગાડી રિવર્સમાં પાર્કિંગ એરિયાના ખાનામાં પાર્કિંગ કરવાની રહેશે। આપની ગાડી કોઈ પણ સેન્સરને ટચ ન થાય એનું ધ્યાન રાખો, તમે ફેલ થશો। ત્યારબાદ તમારી ગાડી આગળ લઈ જઈ ગાડી ઢાળ ઉપર લઈને ઊભી રાખી। ત્યારબાદ થોડીક વાર ઊભું રહી સિગ્નલ મળે એટલે વાહન આગળ જવા દેવું। વાહન નિયત કરેલા માર્ગથી વધારે પાછું ન જવું જોઈએ। તેના પછી તમારી ગાડી નીચે દર્શાવેલ એરો મુજબ વાહન લઈ જવું। ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર પોલને વાહન ટકરાય નહીં એનું ધ્યાન રાખવું। ત્યારબાદ તમારી ગાડી સીધી લઈ એસ આકારના ટ્રેકમાં ચાલકે પોતાની ગાડી રિવર્સ એટલે કે પાછળની બાજુ ચલાવવાની રહેશે। ગાડી પાછળની બાજુ ચલાવતી વખતે ચાલકે એસ આકારના ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર પોલ સાથે ગાડી ટકરાય નહીં તેનું ધ્યાન રાખવું। રિવર્સ ટેસ્ટના અંતિમ છેડા પર લઈ જવાનું રહેશે। રિવર્સ છેડા પર પહોંચ્યા બાદ તમારી ટેસ્ટ પૂર્ણ થઈ ગણાશે।